ઉધના ધારાસભ્ય મનુ પટેલે મારો ધારાસભ્ય મારા આંગણે કાર્યક્રમ અંતર્ગત લોકોની મુલાકાત લીધી। ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે લીધી વિસ્તારમાં લોકોની મુલાકાત। વિસ્તારના લોકોએ પોતાની સમસ્યા બતાવતા મનુ પટેલે ડાયરીમાં નોંધ કરાવી હતી। ઉધનાના ધારાસભ્ય મનુ પટેલ બૂથ જઈને લોકોની સમસ્યાને વાચા આપવાના પ્રયત્ન કર્યો હતો। ઉધનાના ધારાસભ્યને ઘર આંગણે જોઈ લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। વહેલી સવારે મોટી સંખ્યામાં મારો ધારાસભ્ય મારા આંગણે કાર્યક્રમમાં વિસ્તારના કોર્પોરેટરો અને જનતાના લોકો જોડાયા હતા। ના મનુભાઈએ કહ્યું એટલે હા, મારું નામ જસુબેન રમણભાઈ સુરતી। જસુબેન, જ્યારે તમારા આંગણે તમારા ધારાસભ્ય જ્યારે આવ્યા છે, તમને સાંભળ્યા છે, કેટલીક સમસ્યાઓ હતી જેને નિવારણ કરવાની બી બાંયધરી ધારાસભ્યશ્રી આપ્યું છે, શું કહેવું? કામ કરીશું એમ કહ્યું, પણ કઈ કામ થયું નથી હજુ કોલોનીમાં। કરવાનું કહે છે એટલે અમને વિશ્વાસ છે એટલે એ ભાઈ પણ અમારી પાસે આવ્યા તો અમને પણ એટલો વિશ્વાસ છે કે આ ભાઈ કરે છે કામ। 100% ગેરંટી છે, એવું છે। આજે આવ્યા છે, આજે તમને સાંભળ્યા છે, આજે તમને કામ કરવાની બાંયધરી પણ આપી છે, સામે ચાલીને સાંભળવા આવ્યા છે, એને લઈને શું કહેવું? ખરી વાત, સારું કહેવાય। બહુ ધન્યવાદ આપું છું। ધન્યવાદ આપું છું, બહુ સરસ કર્યું। આજ લગીન કોઈ પણ નેતા સામે ચાલીને નથી આવ્યા? ના, કોઈ નથી આવ્યા। એને લઈને આ મેં પહેલી વાર જ જોયા આ કામ કરવાનું કહેવા માટે। આ પહેલી વાર જોયા મેં કે કામ કરીશું, પણ મને વિશ્વાસ છે કે કરશે કામ। મારું નામ હેમલતાબેન વિનોદચંદ્ર સોની છે। આજે કેટલા વર્ષોથી અમે અહીંયા જીઆઈડીસી કોલોનીમાં રહીએ છીએ, પણ ગલીમાં લાઇટ પણ નથી ને ચોમાસામાં અમને તકલીફ બહુ પડે છે, પાણી બહુ ભરાઈ જાય છે, એટલે બ્લોક નાખવાના ને સફાઈવાળા પાછળ આવતા નથી, તો એનું કામ ભાજપવાળાને અમે સોંપ્યું છે। તો આજથી અમારા વિસ્તારના ધારાસભ્ય મનુભાઈને સોંપ્યું છે, તો એ કામ કરે તો અમારે સારું છે। કેવું લાગે છે કે દરેક રજૂઆત લઈને જ્યારે જે ભાજપના કાર્યકર્તાઓ છે કે એમના ઓફિસે જવું પડતું હોય છે, ધારાસભ્ય નગરસેવકના, પણ ધારાસભ્ય તમારા ઘર આંગણે આવ્યા છે, તમારી સોસાયટીમાં આવ્યા છે, તમને સાંભળવા આવ્યા છે, શું કહેશો? સરસ છે, પણ આ કામ અમારું થઈ જવું જોઈએ બસ। અમને હવે આ ગલીની લાઇટની બધી તકલીફ છે તે દૂર થવી જોઈએ, તો અમે મંજૂર છે। તમને સાંભળ્યા તો કેવી પ્રકારની બાંયધરી આપી? હા, એમને કહ્યું છે કે અમે આ કામ કરીશું, પણ કચરાવાળા આવે છે તે પણ નથી આવતા પાછળ। એ બધું અમારું કામ કમ્પ્લીટ થઈ જાય તો એ ભાઈ રડી આપી છે અમને। કેટલી વખત એવું જોવા મળતું હોય છે કે ચૂંટણી થયા બાદ કોઈ જોવાય નથી આવતું, ત્યારે આજે કેટલા પોતે તમારા ઘર આંગણે આવ્યા છે અને તમને સાંભળ્યા છે, તમને બાંયધરી આપી છે, એને લઈને શું કહેવું? ચૂંટણી પછી કોઈ આવ્યું જ નથી। કેટલી વાર આવે વોટ લેવા આવે, પછી હા કરીશું કોઈ આવતું નથી, પણ આ ભાઈ મનુભાઈ આ વખતે આવ્યા છે અને અમને બાંયધરી આપી છે કે અમે કરીશું। લાઈટ પણ અમને વિશ્વાસ છે કે આ કરશે જ કામ। હવે આજ રોજ કેવા પ્રકારના કાર્યક્રમ તમારા વિસ્તારમાં કરવામાં આવ્યા? આજે 164 ઉધના વિધાનસભાની અંદર અમે એક નવતર પ્રયોગ અમલમાં મૂકવાની કોશિશ કરી રહ્યા છીએ। આપના ધારાસભ્ય આપના દ્વારે, આપના ધારાસભ્ય આપના દ્વારે, એનો હેતુ એ છે કે મારે દરેક સોસાયટીમાં દરેક બૂથોમાં અમારે ફરવું છે। મારે મારી ટીમ લઈને, આ તો ભારતીય જનતા પાર્ટીની આ આપણી ટીમ લઈને દરેક સોસાયટીની અંદર આપણે જવાના છીએ। દરેક સોસાયટીની અંદર આપણી માતાઓ છે, આપણી બહેનો છે, આપણા યુવાન મિત્રો છે, આપણા વડીલો છે, જે રહેણાંકમાં રહે છે, ઇન્ડસ્ટ્રીમાં બી જેના ધંધા ચાલતા હોય, આ દરેક જગ્યાએ પોતાની જે તકલીફો છે એમને સુરત મહાનગરપાલિકાથી જે મળવાપાત્ર જે ફેસિલિટી છે એ ન મળતી હોય, યા તો એમને ક્યાંય ઉણપ હોય, સરકાર તરફથી કોઈ વસ્તુઓ મુહૈયા કરાવવાની હોય એમાં કોઈ તકલીફ હોય, તો આ બધી જ વસ્તુઓ ઉપર ફોકસ કરી અને એમના પ્રશ્નો અમે લઈએ છીએ અને એમના પ્રશ્નો એનું સમયાંતરે એ પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં આપણે આગળ વધવું છે। એટલે મારા 164 ઉધના વિધાનસભાના 242 બૂથોની અંદર દર રવિવારે અમે આપણા ધારાસભ્ય આપણા દ્વારે એ પ્રોગ્રામ અંતર્ગત અમે અહીંયાથી આગળ વધ્યા છીએ। આ શરૂઆત અમે એની કરેલી છે, આ શુભ શરૂઆત છે।
અને આ શુભ શરૂઆતની અંદર આ સોસાયટીની અંદર કે જે સોસાયટી જીઆઈડીસી ના કેમ્પસની બહાર બાજુમાં આવેલી છે અને આ સોસાયટીની અંદર અમે સર્વપ્રથમ એટલા માટે અહીંયા શરૂઆત કરી છે અને અમારો પહેલો શરૂઆત અહીંયાથી એટલા માટે કરી છે કે આ વિસ્તારની ઘણી બધી સમસ્યાઓ મારા નજરમાં આવી છે, મારા ધ્યાનમાં આવેલી છે. એટલે આપણે એવું જ વિચાર્યું છે કે આપણે વોર્ડ નંબર 29ની શુભ શરૂઆત આ વિસ્તારથી આપણે કરવી છે. વોર્ડ નંબર 29ના બીજા ઘણા બધા બૂથો છે, એ ઘણા બધા બૂથોમાં આવતા રવિવારે બી જઈશું. અત્યારે 5-7 બૂથોમાં આજે ફરવાના છીએ. આવતા રવિવારે બીજા એમ કરતા કરતા દરેક વિસ્તારના, દરેક વોર્ડના, દરેક બૂથોની અંદર આ અમારી ટીમ ફરવાની છે અને દરેક વિસ્તારની જે નાની મોટી સમસ્યાઓ છે એ સમસ્યાઓને મહાનગરપાલિકામાં રજૂઆત કરીને, ઝોનમાં રજૂઆત કરીને, રાજ્ય સરકારની હશે તો ત્યાં રજૂઆત કરીને આપણે એનું નિવારણ લાવી શકીએ એ દિશાની અંદર અમે આગળ વધી રહ્યા છીએ. ઓકે.